ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી. અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભારત, શ્રીલંકા, આ બધું અખંડ ભારત હતું. અને આ અખંડ ભારતમાં જેને એક હતું શાસન કર્યું ને, એ સમ્રાટ અશોક કોળીના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત તળાજા ગામના સર્વે ભાઈઓને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ નમઃ બુદ્ધાય. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવતો નથી. મને ગર્વ એ વાતનો છે કે આપણી સમાજની વાડીમાં પાછળ જે ગૌતમ બુદ્ધનો જે ફોટો છે ને, લગભગ મેં કોઈ વાડીમાં આ રીતે એવડો મોટો ફોટો ક્યાંય જોયો નથી. એટલે ખરેખર તમારામાં ક્યાંક ને ક્યાંક માનવતા અને તાર્કિકતા તો પડેલી જ છે, પણ બહાર કાઢવાની જરૂર છે. અહીંયા અમારા મિત્ર સંઘર્ષના સાથી જે તુલસીભાઈએ જે વાત કરી ને, એ ખરેખર આ સમાજની વેદના છે. એ કોઈને પોતાનો દુશ્મન નથી ગણતા, પણ એને જે વાત રજૂ કરી ને, એ સમાજની વેદના છે. અને જે વેદના અને જે મૂળભૂત સમસ્યાઓ છે તેનાથી સમાજને કેટલું નુકસાન છે ને, એ વેદના તમારા સામે ઠાલવી છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી છે. હું બહુ વધારે સમય નહીં લઉં, કે 12:30 વાગ્યાનો અમારો ટાઈમ છે. અહીંથી પૂગતા પોણી કલાકની વાર લાગશે. પાછું જવાનું છે મહુવા 3 વાગે, એટલે પાલીતાણાથી પાછા મહુવા જશું. એટલે થોડીક વાર પછી અમે નીકળશું, પણ તમારે કોઈ અહીંથી જવાનું નથી. 15-20 મિનિટ બેસવાનું છે. બીજા મિત્રો છે તેને પણ તમારે સાંભળવાના છે. એટલે મહેરબાની કરીને હું અહીંથી નીકળી આવું, અહીંથી કોઈ ઊભું થવાનું નથી, બરાબર? પણ તમારે 15-20 મિનિટ સમય આપીને અહીંયા બેસવાનું છે. હવે જે મૂળભૂત વાત છે એની બાબતે આપણે ચર્ચા કરીએ. પહેલા એવું હતું કે રાજ સ્થાપિત કરવું હોય ને, તમારે માથા દેવા પડતા, યુદ્ધ કરવા જવું પડતું કે નહીં? ત્યારે તમે રાજ સત્તા ઉપર તમે કબજો કરી શકો. દેશ આઝાદ થયો, બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી આ દેશમાં લોકશાહી આવી. અને લોકશાહી એવું કે જેના સૌથી વધારે મત એનો રાજા. સૌથી વધારે મત કોના છે? બરાબર. આ દેશ બંધારણથી ચાલે છે. અને બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. બંધારણ અનુચ્છેદ 14 થી 18 સુધી સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15 એવું કે કોઈ જ્ઞાતિ, ધર્મ કે કોઈ વ્યક્તિના લિંગને આધારે પણ તમે એને અન્યાય કરી શકો નહીં. દરેકને તમારે સમાન રાખવા પડે. અનુચ્છેદ 16 એવું કે જેટલી પણ સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી હોય એમાં દરેક સમુદાયને સમાનતા મળવી જોઈએ. આ હું નથી કહેતો, આ કોણ કહે છે? આ દેશનું બંધારણ કહે, અને આ દેશ બંધારણ ઉપર ચાલે છે. પણ આપણે બંધારણ કોઈ વાંચ્યું નથી અને વાસ્તવિકતા કોઈ સમજી નથી. તમે સવારે ઉઠો, ત્યાંથી બ્રશ કરો, નાસ્તો કરો, દૂધ લેવા જાઓ, ગાડીમાં પેટ્રોલ નાખો, કે કોઈ